હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગી ગયા અને રસોડામાં તો નાસ્તો બનો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોથંબીર વડી બનો અને આ બાજુ ચા. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. તૈયાર થઈ ગયા હેડતા ઉપડો સ્કૂલ. કેટલા વાગ્યા? 7:09 થઈ. 7 વાગે 9 મિનિટ થઈ ગઈ. હો આગળ મોમો તો કેટલા થયા? એ તો પાછળ આ તો મોટો તો હાથમાં જ કમ પોચ કમ ગાડા ફેર હા 5 મિનિટ પાછળ. બહુ પાછળ થઈ ગઈ. બહુ નહીં પાછળ, 5 મિનિટ પાછળ. આમ તો ઓના કરતા 15 મિનિટ 14 મિનિટ ને પણ એ આગળ હતું પછી એનાથી તો પાછળ. સમ ડિફરન્સ તો 14 મિનિટનો હોય ને. ભલે આ આગળ તો એને તમે પેલા ટાઈમે કરો ને પછી પેલી કે તમે પાછળ હોય. ગાવડે જલ્દી લાવો. તો ચલો પંખો કરો. મળીએ સ્કૂલથી આવી. પંખા કરો. તો 12:30 થવા આવ્યા. સ્કૂલથી આવીને ફ્રેશ થઈ અને લોટ બાંધ્યો અને મમ્મીએ બધું ફોર્મ કર્યું. હવે થાકશે ને બેસે પછી તે બહુ કરવા બધું કરવાનું છે. પપ્પા આવી ગયા. કોઈ નહીં, ઉપર કચરા પૂતું કર્યું મમ્મીએ. ઉપર ને નીચે બધા કચરા પૂતું કરી કરી મમ્મીએ. કોને કરી? મમ્મીએ. તો તને તે હું કહી? હું તો સ્કૂલમાં હતી હે? અને જો આપો કોણ વાગશે. લે. મેં અહીં લોટ બાંધી. મેં શું કરી હતી બસ. હવે હું કરી? લોટ બાંધ્યો. લોટમાં તો હું બોલું. ભતીજી વેકેશન તો કાલ હજુ તો 2 દિવસ. કાયદેસરની રજા નહીં? શેની રજા? બુદ્ધ પૂર્ણિમાની ચો રજા હોય અમારે તો રજા. અમારે તો કાલ રિઝલ્ટ. તો ચલો મળીએ જમતી વખતે. હજુ તો બની ગયું એટલે થોડી વાર થશે, 10-15 મિનિટ. હાલ આય આવ. તો 1:45 થઈ ગયો. જમવા તૈયાર થઈ ગયો. તીખારી, કોબીજ ને રોટલી, છાસ. તો ચલો જમી લઈએ. ખારી બનાવી અને કોબીજ બનાવી. ખારી કોબીજ મજા આવી એક નંબર. હોય એટલે તો એ ભગવાનનું કરે. ખટાશ વાળું. કાલની ચટણી પતાવી દીધી ને. પતી જાય ચટણી? કાલે ને કાલે જ છાશ પતાવી આપી? દીધી ઘી બનાવી હતી. દીધું? કેરી વાળી. ઘી બનાવી દીધું? છાશ આપી આજી હે સારી. જલ્દી આવતી સારી. તો ચલો લાવો જમી તાણ. લઈએ. રોટલી આપી દે. તો 6:30 થઈ ગયા. મમ્મી કપડાં વાળે અને આ બાજુ મમ્મી નૂતરાન હાડી આવી. મમ્મી તો વાળતે નહીં આવડતું. હાડી જે રીતે વાળવાની હોય. પાલવ અંદર નાખવાનું હોય કે બહાર રાખવાનું હોય? કરવાનું હતું એટલે કહું વાળવાની જેમ વાળવી. પાલવ અંદર નાખ્યું. તો એવી રીતે જ હાડી વાળ દર વખતે. અને પાલવ મસ્ત હાડી. આમ એમ કે ભારે દેખાય ને આમ સિલ્ક મસ્ત. આમ વજન વળગી એની. કોઈ બી રીતે પહેરે ને તો સારી લાગે. આમ ફૂલેલી ના લાગે. સારી હાડી. ત્યારે સીવડાવવાનું બ્લાઉઝ. હમણાં જ સીવડાવવાની. અમારે રજા પડે ને એટલે સીવડાવવા આપી આવીશું. તો હજુ પપ્પા આયા નહીં, આવતા હશે. અને વાતાવરણ એવું કર્યું હોય ને આમ ધોળિયું નહીં એવું કર્યું હોય ને આમ વાદળાવાળું ને એવું. તું તો બહાર જઈને આવી એટલે તને તો ખબર હશે. તો ચલો મળીએ આગળ. તો 7 વાગી ગયા. પપ્પા ઓફિસથી આયા. કઈ આવી ગયો અંદર. કેમ ફેરવ્યો? નહીં આવ્યો. મમરાન ખારી લાયા. હા નૂતરા નૂતરાની સાડી પેન્ટ પીસ અને
ભોણિયાના પૈસા હો તે વેનાર હારી હાડીને પેન્ટ પીસે હારું મમ્મી નવો કલર આવ્યો હાડી નહીં મમ્મીની જોડે પિંક કલર છો લીધા હો કે તે અમારા હોય તો લઈએ જ ને મમ્મી મસ્ત હની આમ કલર એ મસ્ત હારી પહેર્યું. ના તો સીવડા નાખશે બ્લાઉઝ સારું, મોટા આવે પહેર નાખવાની. હોય તાણ વળી કાંઈ. વળી રાખી, વળી રાખી. આ એટલે આવે ને તે રીતના થાય. મસ્ત હ પતલી આમ અને આમ ભારે લાગે એવી હ અને એકદમ હલકી હ આમ આખો દિવસ પહેરે ને તોય ચાલે એવી કંકાવાળી. કંકાવટી. તો જમવાનું તૈયાર થઈ ગયું ચમ હસો. જમવાનું તૈયાર થઈ એટલે ખુશ થઈ જાય. તે તાર દુખી દો આજે તો દૂધ રોટલો ભાખરી પાછું આપણું રૂટીન ચાલુ દાદાને હતા એટલે એમના માટે આપણે બનાવવું હતું એટલે આપણે ખાતા હતા પણ હવે આપણે પાછું સાંજનું નોર્મલ રૂટીન ચાલુ કરી દીધું પાછું જ્યાં બધું ચાલુ રહેતો હોય બરાબર ચલો દૂધ ભાખરી અને રોટલો ખાઈ લઈએ અને પછી બહાર તો પવન ચડ્યો પછી હોઈ જઈએ 9-10 વાગે. ચોમાસા જેવો ચલો કરો સાડા 9 થઈ ગયા ને આ બાજુમાં મમ્મી વાસણ ઘસશે અને પપ્પા આયા ઓમથી ફરીને જતા ને ઓમથી ફરીને આયા નહીં આપણો જોપો ખખડે એવું લાગ્યું મને તો નહીં આવે. આવે તો ના આવે ને મરચાં. એને તો મોડું થશે તો ચલો આયા હોય થી આયા સાહેબ પેલો પછી હોવ હું તો કંકોત્રી વાંચી હોવ લેખી કે 15 તારીખે 15 દિવસ 14 દિવસ 14 તારીખ 15 તારીખ નહીં ચોય જઈને આવ્યા તમે રોડ તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ તમે અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય